1 के काउंसलर पुष्पाबेन वाघेला की ओर से वडोदरा महानगर पालिका के खिलाफ कई आरोप लगाते हुए आज रोष जताया गया। उसकी वजह ये रही कि छाणी जकात नाका और समा इलाके में पानी का वितरण ठीक से नहीं हो पा रहा था। दरअसल छाणी जकात नाका के डैम का इजारा रखने वाले राधे बिल्डर्स की ओर से पानी वितरण के मामले में काफ़ी ज़्यादा लापरवाही बरती गई, जिसकी वजह से 6 बजे का पानी 9:30 बजे तक भी वितरित नहीं हो पाया। इलेक्ट्रिक पैनल में फॉल्ट होने की जानकारी MGVCL की ओर से पहले से ही दे दी गई थी, लेकिन कामगिरी पूर्ण नहीं हुई थी, जिसकी वजह से हज़ारों नागरिक पानी वितरण के बिना पानी का इंतजार कर रहे थे। लगातार फ़ोन कर नागरिक उनसे पूछ भी रहे थे। तब इस मामले में छाणी जकात नाका की टंकी पर पहुंचकर वार्ड नंबर 1 के काउंसलर पुष्पाबेन वाघेला की ओर से वडोदरा महानगर पालिका के खिलाफ कई आरोप लगाए गए थे। अब आइए आपको सुनाते हैं इस मामले में वार्ड नंबर 1 के कांग्रेसी काउंसलर पुष्पाबेन वाघेला ने क्या कहा है। गई काले पानीनो समय अमारो 6 वागे छे। ए 6 वाग्याना समयનું પાણી વિતરણ નહીં થઈ શકે એવું ટાંકી ઉપરથી ફોન આવ્યો કે ભાઈ છાણી જકાત નાકા ટાંકી ઉપર ફોલ્ટ છે। આ 6 વાગ્યાથી લઈને મેં 8:30-9 વાગ્યા સુધી અધિકારીને સતત સંપર્કમાં રહીને પૂછ્યું કે ક્યારે પાણી ખોલશો। અધિકારીનો એક જ જવાબ મળતો હતો કે બેન અમે પંપો ચાલુ કરીએ છીએ અને ડીઓ ઉડી જાય છે। હવે આ ડીઓ ઉડી જાય છે અને પંપો ચાલુ નથી થતા, એના કારણે રાત્રે હું એક પ્રસંગમાં ગયેલી, લગ્ન પ્રસંગમાં, અને ત્યાંથી હું સિદ્ધા અહીંયા આવી છું અને આવીને મેં કીધું કે ભાઈ હું જ્યાં સુધી પાણી નહીં મળે ગમે તે કરો, પાણી મારા વિસ્તારમાં નહીં મળે ત્યાં સુધી અહીંયા જ હું બેસવાની છું। જે મેઇન ઇજારદાર છે રાધે બિલ્ડર્સ કરીને કોઈ રાજકોટનો છે, એને ઇજારો આપેલો છે, એ તો હતા ને એના માણસો હતા, પણ અમારા વિસ્તારમાં રહેતા જોશી કાકા કરીને જે છે મારુતિ ઇલેક્ટ્રિકલ તરીકે એમનો ઇજારો પહેલાં હતો, વર્ષો પહેલાં, એ કાકાને રાત્રે બોલાવ્યા અને એમણે કંઈક કર્યું એટલે પંપ એક ચાલુ થયો રાત્રે, અને સવારથી આજે આ એમના સાથ સહકારથી જ, જૂના ઇજારદારના સાથ સહકારથી સવારથી અહીંયા કામગીરી અધિકારી ને માણસો દ્વારા ચાલુ છે। પણ કહેવાનો મતલબ એ છે કે આ છાણી જકાત નાકા ટાંકીથી 2-2.5 લાખ લોકોને પાણીનું વિતરણ થાય છે। હવે તો વડોદરા સ્માર્ટ સિટીમાંથી બી નીકળી ગયું, કારણ કે હવે ઉપરથી કહી દીધું કે હવે સ્માર્ટ સિટીમાં કોઈ શહેર છે નહીં, અને તમે જુઓ છો, તમે ફરો છો ને અમે ફરીએ છીએ, વડોદરા કઈ જગ્યાએ સ્માર્ટ બન્યું। વડોદરા શહેર એટલે સર સયાજીરાવ ગાયકવાડની સંસ્કારી નગરી હતી, સુંદર નગરી હતી, એને આ લોકોએ ખાડોદરા નગરી અને ભુવા નગરી ને મચ્છર નગરી ને આવા નામ ઉપનામ મળ્યા એને, અને આજની તારીખમાં 50% ઉપર એરિયાની અંદર વડોદરા શહેરના ગંદુ પાણી કોર્પોરેશનની બેદરકારીના કારણે વડોદરા શહેરના ટેક્સ ભરતા લોકો પી રહ્યા છે ને એના લીધે બીમારીઓ થઈ રહી છે જાત જાતની। હું એ જ કહું છું કે એક દિવસ જો વડોદરા શહેરનો નાગરિક ટેક્સ ભરવામાં ભૂલે તો એને 18% વ્યાજ આ કોર્પોરેશન ઉઘરાવે છે, 18% વ્યાજ લે છે એક જણનું, એક ઘરનું, અને હાઉસ ટેક્સમાં પાણી વેરો હોય તો આ પાણી વેરો બી અલગથી લે છે। ઘરના ક્ષેત્રફળ આધારિત પાણીનો વેરો લે છે, ભલે તમારું જોડાણ અડધાનું હોય પણ વેરો તો 1200-1500, તમારું મોટું ઘર હોય તો તમારો 1500 વેરો, અમે ફ્લેટમાં રહીએ છીએ, અમારો 1200 રૂપિયા વેરો લે છે, બરાબર છે। તો તમે આવી રીતે વેરો ઉઘરાવો છો તો આ અમાનુષી ત્રાસ કહેવાય। કોર્પોરેશન વડોદરા શહેરની ઉપર જબરજસ્તીથી ટેક્સ ઉઘરાવે, ના ભરે લોકો તો 18% વ્યાજ લો છો। ગઈકાલે રાતનું તો અમારા વોર્ડ નંબર 1નું હતું, અને રાત્રે એ લોકોએ કામગીરી કરી તો સવારે સમા વિસ્તારમાં પાણી આપી શક્યા છે, બાકી આજે સમા વિસ્તારમાં પણ પાણી ના મળે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।